નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તેમજ પ્રસ્તાવના વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો મિત્રો, આપણને સારી રીતના યાદ હશે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે. જ્યારે એક વખત તાજું કરી લઈએ આપણે, તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું કહે છે? તો કે વિશ્વમાં રહેલા પ્રત્યેક બે પદાર્થો એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડે છે. આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ થઈ ગયો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. અને એ ઉપરથી આપણે એક સૂત્ર તાર્યું હતું મિત્રો, કે વિશ્વમાં રહેલા દરેક બે પદાર્થો છે એ વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે, આકર્ષણ બળનું મૂલ્ય જો આપણે મેળવવું હોય તો એ કયા સૂત્રની મદદથી મેળવી શકીએ છીએ? તો કે એ સૂત્ર હતું F બરાબર કેપિટલ G ગુણ્યા કેપિટલ M ગુણ્યા સ્મોલ m છેદમાં d². અહીં મિત્રો ડી એટલે કે ડિસ્ટન્સ એટલે કે અંતર થાય છે. હવે આ જે સૂત્ર આપણે અત્યારે આપ્યું છે અને જે આપણે જોઈ ગયા છીએ એ વિશ્વમાં ખૂબ જ દૂર રહેલા પદાર્થો માટે લાગુ પડે છે, બરાબર. પરંતુ મિત્રો, આપણે એ પણ જોયું હતું કે જો કોઈ પદાર્થ છે એ પૃથ્વી ઉપર જ હોય, પૃથ્વીની સપાટી ઉપર હોય અથવા પૃથ્વીથી અવગણ્ય ઊંચાઈ ધરાવતી સપાટીએ હોય, ત્યારે તે સૂત્રમાં જે ડી હતો, ડીની જગ્યાએ આપણે RE લઈ શકીએ, એટલે કે રેડિયસ ઓફ અર્થ લઈ શકીએ. એટલે કે પૃથ્વી ઉપર રહેલો પદાર્થ અથવા પૃથ્વીથી અવગણ્ય ઊંચાઈ ધરાવતો જે પદાર્થ છે ત્યારે એની ઉપર લાગતું જે પૃથ્વીનું આકર્ષણ બળ છે, એ આકર્ષણ બળ મેળવવા માટેનું સૂત્ર આપણે શું જોઈ ગયા હતા? તો કે સૂત્ર હતું F બરાબર કેપિટલ G કેપિટલ M ગુણ્યા સ્મોલ m અપોન RE². તો આ રીતના આપણો મિત્રો સૂત્ર જોઈ ગયા હતા. તો એ જ સૂત્ર આધારિત અમુક દાખલાઓ મેં તમને કીધું તો જે આપણી સામે આવવાના છે, તો એ દાખલા આપણે ગણશું અત્યારે. અને અત્યારે સ્વાધ્યાયનો આપણે આગળ વધીએ. ઉદાહરણનો 10.1 પહેલા નંબરનો દાખલો અત્યારે ગણવાનો છે. તો ચાલો મિત્રો, અત્યારે આપણે જોઈએ ઉદાહરણ 10.1. ટેક્સ્ટબુક કાઢો જોઈએ. શું રકમ આપણને કહે છે અને આપણને શું મેળવવાનું કીધું છે એ વિશે આપણે આગળ ધ્યાન આપીએ. તો રકમ આપણને એવું કહે છે કે પૃથ્વીનું દ્રવ્યમાન 6 ગુણ્યા 10⁴ કિલોગ્રામ છે. પૃથ્વીનું જે દળ છે એ આપણને આપી દીધું છે 6 ગુણ્યા 10⁴. એટલે મિત્રો આપણને જે આપી દીધેલું છે એ આપણે ડેટા સ્વરૂપે લખતા જઈએ છીએ. તો અહીં પણ અત્યારે એમ જ કરીશું. સૌપ્રથમ આપણે ડેટા બનાવી લઈશું. અહીં પૃથ્વીનું દળ, જેને કેપિટલ M કહેશું, જે કેટલું કીધું છે આપણને? તો કે 6 ગુણ્યા 10⁴ કિલોગ્રામ છે. ત્યારબાદ આપણે રકમમાં મિત્રો આગળ વધીએ. શું કહે છે? તથા ચંદ્રનું દ્રવ્યમાન 7.4 ગુણ્યા 10⁻22 કિલોગ્રામ છે. તો ચંદ્રના દ્રવ્યમાનને આપણે સ્મોલ m કહીશું, બરોબર. તો ચંદ્રનું દળ સ્મોલ m જે છે 7.4 ગુણ્યા 10⁻22 કિલોગ્રામ. જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 ગુણ્યા 10⁵ કિલોમીટર હોય. અહીં પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર મિત્રો આપી દીધેલું છે. અંતર એટલે કે ડિસ્ટન્સ, અને ડિસ્ટન્સ એટલે કે સ્મોલ ડી વડે દર્શાવીએ છીએ. તો લખી નાખીએ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, જેને આપણે મિત્રો સ્મોલ ડી વડે દર્શાવીએ છીએ. સ્મોલ ડી કેટલું આપ્યું છે આપણને? તો કે એ છે 3.84 ગુણ્યા 10⁵. 3.84 ગુણ્યા 10⁵ કિલોમીટરમાં આપી દીધેલું છે, બરાબર. મિત્રો, અહીં કિલોમીટરમાં આપણને આપેલું છે. કિલોમીટરમાંથી આપણે મીટરમાં હંમેશા કન્વર્ટ કરીએ છીએ. તો આપણે કન્વર્ટ કરી નાખવું પડે, તો કરી જ નાખીએ. અહીંયા 3.84 ગુણ્યા 10⁵. હવે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, બરાબર. તો આપણે લખી નાખીએ 1 કિલોમીટરની જગ્યાએ 1000 મીટર. હું અહીંયા દર્શાવું છું કે 1 કિલોમીટર બરાબર
1000 મીટર। બરાબર, આગળ વધીએ મિત્રો। 3.84 ગુણ્યા 10⁵ ગુણ્યા 10⁻³ મીટર। 1000 એટલે કે 10⁻³ મીટર થયું। હવે અહીંયા 10⁵ મીટર છે, 10⁻³ મીટર છે। ઘાતની ઘાતનો સરવાળો થાય, બરાબર, ઘાતોનો સરવાળો થાય ટૂંકમાં, એટલે કે 3.84 ગુણ્યા 10⁵ 8 મીટર। બરાબર, તો ડી બરાબર આપણને આટલા મીટર અંતર મળ્યું। આગળ આપણે રકમમાં વાંચીએ, શું કીધું છે? હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ, એટલે કે પૃથ્વી દ્વારા ચંદ્ર પર જે બળ લાગે છે, આકર્ષણ બળ, બરાબર, તો એ આકર્ષણ બળ એફ મેળવવાનું કીધું છે, કેટલું છે એમ। ઉપરાંત આપણને કીધેલું છે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક અચળાંક જી છે, જીનું વેલ્યુ આપણને આપી દીધી છે। જીની વેલ્યુ જી બરાબર 6.7 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ સ્ક્વેર ઇન્વર્સ। તો મિત્રો આટલી વસ્તુ આપણને આપી દીધી છે, અને આપણને મેળવવાનું શું કીધું છે? પૃથ્વી તથા ચંદ્ર વચ્ચે લાગતું જે બળ છે એ બળ મેળવવાનું કીધું છે, એટલે કે એફ મેળવવાનું કીધું છે। તો આપણે જોઈ ગયા છીએ મિત્રો, સૂત્ર શું છે? જી બરાબર એફ બરાબર કેપિટલ જી કેપિટલ એમ સ્મોલ એમ બાય ડી સ્ક્વેર। આ સૂત્ર આપણે મિત્રો જોઈ ગયા છીએ કે વિશ્વમાં ખૂબ દૂર રહેલા પદાર્થો વચ્ચે જ્યારે આકર્ષણ બળ લાગતું હોય ત્યારે એ મેળવવા માટેનું આ સૂત્ર છે। તો આ જે સૂત્ર છે એ સૂત્રમાં આપણે કિંમત મૂકવાની રહે। હવે તો ચાલો જી હવે કિંમત મૂકીએ। હવે તેથી એફ બરાબર જીની વેલ્યુ કેટલી છે? તો કાંઈ રહી 6.7 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા કેપિટલ એમ અને સ્મોલ એમ। બરાબર, તો કેપિટલ એમ એટલે કયું થયું? પૃથ્વીનું દળ, જે 6 ગુણ્યા 10⁻24 છે, એટલે કે 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ ગુણ્યા સ્મોલ એમ છે। સ્મોલ એમ એટલે કે ચંદ્રનું દળ છે, 7.4 ગુણ્યા 10⁻22 છે। 7.4 ગુણ્યા 10⁻22 કિલોગ્રામ છેદમાં શું છે મિત્રો? તો કે ડી સ્ક્વેર, ડી આર્યો 3.84 ગુણ્યા 10⁸ મીટર। 3.84 ગુણ્યા 10⁸ મીટર અને એનો સ્ક્વેર। હવે મિત્રો આપણે અહીં ગુણાકાર કરવાનો છે, કોનો? તો કે 6.7 ગુણ્યા 6 અને 7.4। ચાલો જે કરો જી ગુણાકાર, એનો કેટલો આવે છે જવાબ? અંશમાં જે પદો છે એ પદોનો ગુણાકાર કરો જી। તો એ જે ગુણાકાર છે, ગુણાકારનો જવાબ આવશે 297.48। બરાબર, આવો જવાબ આવે છે 297.48। હવે શું કરશું? સેમ ઇઝ નીચે અહીં 3.84 નો વર્ગ કરવાનો છે। 3.84 નો વર્ગ કરો જી મિત્રો। 3.84 નો વર્ગ આપણને કેટલો જવાબ આપે છે? જો જી, તો એનો જવાબ આવશે 14.7456। બરાબર, તો આ રીતના આપણે અત્યારે ગુણાકાર કરી નાખ્યો છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ, ઘાતવાળા પદમાં આગળ વધીએ। જુઓ જી, અહીંયા 10⁻22 છે, અહીંયા 10⁻24 છે, બંનેનો સરવાળો થશે 22 અને 24, 22 × 44 અને 2 46, એટલે 24 + 22 એટલે કે એ 46 થઈ, 10⁻46, અને અહીંયા 10⁻11 છે, એટલે 46 માંથી -11 કરી નાખો તમે તો 10⁻35 વધશે, એટલે 10⁻35। બરાબર, હવે અહીંયા નીચે
જો જે 10ની 8 ઘાત છે એનો સ્ક્વેર છે ઘાતનો ગુણાકાર, બરાબર, એટલે કે 8 દુ 16 ઘાત આવશે, 10ની 16 ઘાત. હવે એકમોમાં જઈએ મિત્રો. જો જે અહીંયા કિલોગ્રામ છે, અહીંયા કિલોગ્રામ, એટલે કે કિલોગ્રામ સ્ક્વેર થયું, અને અહીંયા કિલોગ્રામ સ્ક્વેર માઇનસ છે, બરાબર, સ્ક્વેર ઇન્વર્સ છે, એટલે એ ઉડી જશે. હા, ઉડી ગયા, બરાબર. હવે છેદમાં મીટર છે એનો સ્ક્વેર, એટલે કે મીટર સ્ક્વેર, તો ઈ મીટર સ્ક્વેર અને આ મીટર સ્ક્વેર ઉડી ગયા. તો એકમમાં શું વધ્યું? ખાલી ન્યૂટન વધ્યું. તો ન્યૂટન આપણે લખી નાખીએ. હવે તમારે ભાગાકાર કરવાનો છે મિત્રો. 297.48 ભાગ્યા 14.7456 કરો જી. એનો જવાબ કેટલો આવે છે? ચાલો જી, કરો જી. તો મિત્રો એનો જવાબ આવશે 20.17, બરાબર. તો આ જવાબ આપણને મળે છે 20.17. હવે શું કરશું મિત્રો આપણે? તો કે અહીંયા અંશમાં 10ની 35 ઘાત છે, છેદમાં 10ની 16 ઘાત છે. તો છેદની ઘાતને ઉપર લઈ જાય એટલે માઇનસ ઘાત થઈ જશે, એટલે 35 માઇનસ 16 કરી નાખીએ ત્યારે જવાબ કેટલો આવશે? 35 માઇનસ 16 ત્યારે જવાબ આવશે 10ની 19 ઘાત, બરાબર, ન્યૂટનમાં. ઓકે, તો હવે અહીંયા 10ની 19 ઘાત છે, એ 10ની આપણે 20 ઘાત કરવું હોય તો શું કરવું પડશે? તો કે એક પોઈન્ટને આપણે ખસેડવો પડશે, બરાબર. તો એક પોઈન્ટને જો આપણે ખસેડીએ કઈ બાજુ? તો કે ડાબી બાજુ. તો જવાબ આવશે 2.017 ગુણ્યા 10ની 20 ઘાત ન્યૂટન. તો એફ બરાબર આપણને આવો જવાબ મળે છે. આમ અહીંયા મિત્રો આપણને જે માંગ્યું હતું કે પૃથ્વી તેમજ ચંદ્ર વચ્ચે લાગતું આકર્ષણ બળ અને એ આકર્ષણ બળનું મૂલ્ય અત્યારે આપણે અહીંયા ગણતરી સ્વરૂપે મેળવી લીધેલું છે, જે 2.017 ગુણ્યા 10ની 20 ઘાત ન્યૂટન જેટલું હોય છે. તો અહીંયા મિત્રો આપણે પાસે જે ઉદાહરણનો પહેલા નંબરનો દાખલો હતો એ ઉદાહરણનો પહેલા નંબરનો દાખલો કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ આપણે મિત્રો પેજ નંબર 134 ઉપર, પેજ નંબર 134 પરના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સોલ્વ કરવાના છે, બરાબર. પેજ નંબર 134, જેમાં પહેલો પ્રશ્ન છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે એમ આપણને કીધેલું છે. તો કે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે બહુ સારી રીતના જોઈ ગયા છીએ, અને એ નિયમ આપણે લખવાનો છે. શું છે નિયમ? તો કે એ તો હું અત્યારે બોર્ડ ઉપર ન લખું તો પણ ચાલે, જે આપણે જાણીએ છીએ. શું છે? તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષણ બળ લગાડે છે. આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ થઈ ગયો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ. ત્યારબાદ મિત્રો આપણી પાસે બીજા નંબરનો પ્રશ્ન છે. તો એ જે બીજા નંબરનો પ્રશ્ન છે એને આપણે અત્યારે સોલ્વ કરીએ. ચલો જી, એમાં બીજા નંબરના પ્રશ્નમાં ધ્યાન આપો. શું કે છે? ઓકે, પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર લખો. પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર, જેમાં તમને ઓલરેડી કહી જ દીધેલું છે. અને એ સૂત્ર શું છે? તો કે F બરાબર કેપિટલ G કેપિટલ M ગુણ્યા સ્મોલ m છેદમાં RE સ્ક્વેર, બરાબર. તો આ સૂત્ર પૃથ્વી પર રાખેલા કોઈ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ મેળવવાનું સૂત્ર છે, જેમાં અહીં E પણ લખી શકીએ. ME ના બધા જ પદો શું છે? તો કે જ્યાં આપણે દર્શાવી શકીએ F છે એ આકર્ષણ છે, આકર્ષણ બળ છે. કેપિટલ G શું છે? એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. તેમજ ME શું છે?
ME એટલે કે માસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીનું દળ, ME પૃથ્વીનું દળ. સ્મોલ m શું છે તો કે પદાર્થ, પૃથ્વી પર રાખેલ કોઈ પદાર્થ છે એનું દળ, સ્મોલ m પૃથ્વી પર રાખેલ પદાર્થનું દળ, છેદમાં RE એટલે કે રેડિયસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીની ત્રિજ્યા, પૃથ્વીની ત્રિજ્યા. તો પૃથ્વી પર રાખેલા કોઈ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર આપણી સામું છે. કેપિટલ F બરાબર કેપિટલ G ME ગુણ્યા M છેદમાં RE સ્ક્વેર. અને જે દરેક પદો શું છે એ આપણી સામે બોર્ડ સામે લખેલા જ છે. તો પેજ નંબર 134 ઉપરના બે પ્રશ્નોને આપણે અત્યારે અહીંયા સોલ્વ કર્યા. ત્યારબાદ મિત્રો એક આપણી પાસે થિયરિકલ નવો ટોપિક આવે છે, નવો પોઈન્ટ, જેમાં પ્રશ્ન શું છે મિત્રો કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ સમજાવો. એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે આપણે જોઈ ગયા છીએ મિત્રો, એનું મહત્વ શું છે, પૃથ્વી ઉપર તેનું મહત્વ શું છે, તેમજ બ્રહ્માંડમાં શું મહત્વ છે. બ્રહ્માંડનું મહત્વ અત્યારે આપણે નથી સમજવું, પરંતુ પૃથ્વી ઉપર એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું શું મહત્વ છે, ઉપયોગ તેનો કઈ કઈ જગ્યાએ થાય છે, બરાબર, અથવા એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની મદદથી કઈ કઈ ઘટનાઓ બને છે અને કઈ કઈ ઘટનાઓ માટે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આભારી છે. તો આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે, અને પ્રશ્ન આ રીતના પણ એને પૂછી શકાય કે કઈ ઘટનાઓ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વડે સમજાવી શકાય છે, બરાબર. તો ઘણી બધી ઘટનાઓ છે જે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની મદદથી આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ, અને જે પૃથ્વી માથે હંમેશા થતી રહેતી હોય છે, જે ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમને આભારી છે. જો ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો એ જે ઘટનાઓ છે એ ઘટનાઓ ન બનતી હોત. તો આવી કઈ ઘટનાઓ છે જે ગુરુત્વાકર્ષણ બળને આભારી છે, અથવા ગુરુત્વાકર્ષણ બળ છે માટે એ ઘટનાઓ થાય છે. તો ચાલો જોઈએ. પહેલા નંબરનું છે, આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ, જે ગુરુત્વાકર્ષણ બળ છે. જો ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો આપણે પૃથ્વી સાથે જકડાયેલ રહેતા ન હોત. આપણે જે ઊભા રહીએ છીએ એમ સરળતાથી ઊભા ન રહી શકતા હોત. જો ગુરુત્વાકર્ષણ બળ જ ન હોત તો આકર્ષણ ન હોવાના કારણે આપણે પૃથ્વી સાથે કેવી રીતે જોડાઈ શકત. તો આપણને પૃથ્વી સાથે જકડી રાખતું એક બળ જે ગુરુત્વાકર્ષણ બળ છે, અને આપણે જકડી રાખવા માટે ગુરુત્વાકર્ષણ બળ આભારી છે, બરાબર. ત્યારબાદ બીજું, પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહનું પરિક્રમણ. પૃથ્વીની ફરતે જે ચંદ્ર અને ઉપગ્રહ પરિક્રમણ કક્ષામાં ભ્રમણ કરતા હોય છે એ પણ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. જો ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો એ પોતાની કક્ષામાં એ નિશ્ચિત માર્ગ છે એ માર્ગ ઉપર પરિક્રમણ ન કરી શકત. એ પણ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. તેમજ સૂર્યની ફરતે જે નવગ્રહો પરિક્રમણ કરે છે એ પણ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે જ આભારી છે, એમ આપણે કહી શકીએ. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરનું જોઈએ, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. જે મેં તમને કીધું એમ કે સૂર્યની ફરતે જે ગ્રહોનું પરિક્રમણ થાય છે એ પણ સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે આભારી છે. ટૂંકમાં ગુરુત્વાકર્ષણ બળ છે એટલે દરેક વસ્તુઓ જકડાયેલી રહે છે, બરાબર. ત્યારબાદ મિત્રો આપણે ચોથા નંબર પર જઈએ, ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ. આપણે સમુદ્રમાં જોઈએ છીએ કે ઘણી વખત ભરતી આવે છે, ઘણી વખત ઓટ આવે છે. આ ભરતી ઓટની જે પ્રક્રિયા છે મિત્રો, એ ભરતી ઓટની પ્રક્રિયા પણ ગુરુત્વાકર્ષણ બળને આભારી જ છે. જો ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો સમુદ્ર જે જગ્યાએ હોય એ જ જગ્યાએ રહે. પાણી જે આવજા કરે છે, જેને ભરતી ઓટ કહીએ છીએ આપણે, ભરતી ઓટ શક્ય ન બનત, બરાબર. ત્યારબાદ મિત્રો પાંચમા નંબરનું છે, પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલ રહેવું તથા પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષા થવી. એટલે કે પૃથ્વી ઉપરનું જે વાતાવરણ છે એ વાતાવરણમાં રહેલા દરેક વાયુઓ છે એ પણ ગુરુત્વાકર્ષણ બળને કારણે જ જકડાયેલા રહે છે. નકર એ વાયુઓનું આવરણ જ ન હોત, બરાબર. તો
તો એ પણ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. તેમજ વરસાદ થવો, હિમવર્ષા થવી, આ પણ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. બરાબર. એટલે આવી બધી ઘટનાઓ જે મેં તમને 5 ઘટનાઓ કીધી, એ 5 ઘટનાઓ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. જો ગુરુત્વાકર્ષણ બળ ના હોત તો આવી ઘટનાઓ એ આપણે સંભવ જોઈ જ ન શકત. બરાબર. એ સંભવ જ નહોતી એ ઘટના. તો મિત્રો, અહીંયા આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ અત્યારે સમજ્યું કે ગુરુત્વાકર્ષણ બળ છે તો આ બધી ઘટનાઓ સંભવ છે, નકર સંભવ ન હોત. ત્યારબાદ મિત્રો, ખૂબ જ અગત્યનો ટોપિક મુક્ત પતન અત્યારે આપણે શીખવાનું છે. બરાબર. તો ચાલો આવો જોઈએ મુક્ત પતન વિશે. મુક્ત પતન મિત્રો, આપણે જાણીએ છીએ કે પૃથ્વી દરેક પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે અને આ આકર્ષણનું કારણ ગુરુત્વાકર્ષણ છે. ગુરુત્વાકર્ષણ છે માટે પૃથ્વી દરેક પદાર્થોને પોતાની તરફ આકર્ષતી હોય છે. બરાબર. જો કોઈ પદાર્થ માત્ર ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ અધો દિશામાં ગતિ કરતો હોય તો તે પદાર્થ મુક્ત પતન કરે છે એમ કહી શકાય. એટલે કે જો કોઈ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે, એ આપણી વ્યાખ્યા બની જશે. તો વ્યાખ્યા લખીએ કે જો કોઈ પદાર્થ માત્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે અધો દિશામાં ગતિ કરતો હોય તો તેવા પદાર્થો મુક્ત પતન કરે છે તેમ કહેવાય. મિત્રો, અધો દિશામાં કીધું છે. અધો દિશા એટલે કે નીચે તરફની દિશા. ઉર્ધ્વ દિશા એટલે કે ઉપર તરફની દિશા. આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થ છે પૃથ્વી પોતાની તરફ એને આકર્ષતી હોય છે અને આ આકર્ષણનું કારણ ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ છે માટે દરેક પદાર્થો પૃથ્વી તરફ નીચે તરફ આકર્ષતા હોય છે. તો અહીંયા આપણે શું કીધું છે કે જો કોઈ પદાર્થ માત્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે અધો દિશામાં એટલે કે નીચેની તરફ ગતિ કરતો હોય તો તેવા દરેક પદાર્થો મુક્ત પતન કરે છે તેમ કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે મારી પાસે આ જે માર્કર છે એ માર્કરને હું એક પણ પ્રકારના બળ આપ્યા વગર આમ નામ હું મૂકી દઉં તો એ નીચે તરફ પડશે. બરાબર. એટલે કે
આ માર્કર અત્યારે મુક્ત પતન કરે છે એમ કહેવાય. હવે આ માર્કરને જ્યારે હું મૂકું છું ત્યારે એની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગવું પડશે, અને ગુરુત્વાકર્ષણ બળ લાગવું પડશે એટલે એ નીચે તરફ ગતિ કરશે. એટલે કે મુક્ત પતન કરતો દરેક પદાર્થ છે એની ગતિ નીચે તરફ હોય છે, ગતિની દિશા નીચે તરફની હોય છે, જમીન તરફની હોય છે. અને આવા મુક્ત પતન કરતા દરેક પદાર્થો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જ એ જમીન તરફ નીચે તરફ ખેંચાતા હોય છે, આકર્ષાતા હોય છે. બરાબર? એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે જ મુક્ત પતન થતું અહીંયા જોવા મળે છે. તો મિત્રો મેં તમને બીજું એક્ઝામ્પલમાં શું કીધું તો કે મુક્ત પતન કરતા પદાર્થો છે, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જે વાત કરીએ માર્કરને આપણે મૂકી દઈએ જે પૃથ્વી તરફ નીચે તરફ એટલે કે અધો દિશામાં ગતિ કરે છે. બરાબર? તો મુક્ત પતન કરતા પદાર્થોની દિશા ચોક્કસ હોય છે. કઈ તરફ તો કે અધો દિશામાં. એટલે કે મુક્ત પતન કરતા પદાર્થો એક ચોક્કસ દિશામાં ગતિ કરે છે, પરંતુ તેના વેગમાં ઉત્તરોત્તર વધારો થતો હોય છે. સ્વાભાવિક વાત છે, જ્યારે માર્કરને અમે અમુક ઊંચાઈએ પકડી રાખી હતી, બરાબર, ત્યારથી હું મેકું, પછી શરૂઆતમાં વેગ ધીમો હોય, પછી વધતો જાય, ખૂબ વધતો જાય, પૃથ્વીની એકદમ નજીક વી આવે, બરાબર, જમીનની એકદમ નજીક વી આવે ત્યારે તેનો વેગ મહત્તમ જોવા મળે. તો અહીં આપણે એમ કહી શકીએ કે મુક્ત પતન કરતા પદાર્થો છે તેના વેગમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. તો મિત્રો આપણને ખબર છે કે વેગમાં જે ઉત્તરોત્તર વધારો થતો હોય તો તેને આપણે પ્રવેગ કહીએ છીએ. બરાબર? તો અહીં આપણે એમ કહી શકીએ કે મુક્ત પતન કરતા દરેક પદાર્થો પ્રવેગિત ગતિ કરતા હોય છે. બરાબર? તો મુક્ત પતન વિશે આપણે મિત્રો અત્યારે આપણે આટલી માહિતી મેળવી. ત્યારબાદ મિત્રો હું તમને એમ કહું કે આ મુક્ત પતન કરતા પદાર્થો છે એમાં જે પ્રવેગ ઉત્પન્ન થયો છે એ પ્રવેગ કોના કારણે ઉત્પન્ન થયો છે? અહીંયા જે પદાર્થને પકડી રાખ્યો છે અને હું એને મૂકી દઉં અને એ પૃથ્વીની સપાટી તરફ નીચે તરફ ગતિ કરે છે, તો ત્યારે તેમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય છે, બરાબર, એ પ્રવેગ કોના કારણે ઉત્પન્ન થાય છે? તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જ તેમાં પ્રવેગ ઉત્પન્ન થયો ને. માટે મિત્રો અહીં મુક્ત પતન કરતા પદાર્થો જે પ્રવેગિત ગતિ કરે છે, એટલે કે મુક્ત પતન કરતા પદાર્થોમાં જે પ્રવેગ ઉત્પન્ન થયો છે એ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે આભારી હોવાથી આવા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? આવા પ્રવેગને શું કીધું મેં? ગુરુત્વીય પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુત્વીય પ્રવેગ અથવા ગુરુત્વ પ્રવેગ, અથવા આને બીજા શબ્દમાં ગુરુત્વ પ્રવેગ, કાઉન્સમાં લખી નાખવું, બીજા શબ્દમાં ગુરુત્વ પ્રવેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં મિત્ર ગુરુત્વીય પ્રવેગ અથવા ગુરુત્વ પ્રવેગ જેને સ્મોલ જી વડે દર્શાવવામાં આવે છે, અથવા એને આપણે લખી નાખીએ કે ગુરુત્વ પ્રવેગને સંજ્ઞા સ્વરૂપે સ્મોલ જીમાં દર્શાવવામાં આવે છે. બરોબર? ઓકે. ત્યારબાદ મિત્રો અહીં જે ગુરુત્વ પ્રવેગ જી છે એનો એકમ આપણે જોઈ લઈએ. તો ગુરુત્વ પ્રવેગ જીનો એકમ એ પ્રવેગના એકમ જેટલો જ હોય છે. તો કે પૃથ્વી તરફ આકર્ષાતો જે પદાર્થ છે એમાં પ્રવેગ ઉત્પન્ન થયો છે, એ પ્રવેગને આપણે ગુરુત્વ પ્રવેગ કીધેલો હોવાથી અહીં પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ જેને ગુરુત્વ પ્રવેગ કીધો છે, તો પ્રવેગનો જે એકમ છે એ જ ગુરુત્વ પ્રવેગનો એકમ થશે. એટલે કે પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, તો ગુરુત્વ પ્રવેગનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ જેટલો જ થશે. હવે મિત્રો અહીં મેં તમને શું કીધું હતું? તો કે પ્રવેગ એ જ ગુરુત્વ પ્રવેગ છે. અહીં આપણે એકમમાં કીધું ને કે પ્રવેગ એ જ ગુરુત્વ પ્રવેગ. બરોબર? પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે તેના પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે. એટલે પ્રવેગને એ વડે દર્શાવીએ છીએ અને ગુરુત્વ પ્રવેગને આપણે કીધું એમ જી વડે દર્શાવીએ છીએ. પદાર્થ મુક્ત પતન કરતો હોય એ જ કિસ્સામાં પ્રવેગ એ બરાબર ગુરુત્વ પ્રવેગ જી આપણે લખી શકીએ. બાકી અન્ય કિસ્સાઓમાં આપણે એમ ન લખી શકીએ. તો હવે આપણે આગળ વધીએ મિત્રો, કે આપણે જોઈ ગયા છીએ કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે એ બીજા નિયમ અનુસાર
એનું જે ગાણિતિક સમીકરણ હતું F બરાબર ma, તો આ સમીકરણ મુજબ અહીંયા આપણે જોઈ ગયા છીએ A બરાબર આપણે G લખી શકીએ. ક્યારે? તો કે પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે. તો અહીં ન્યૂટનના ગતિના બીજા નિયમમાં જે A હતો એની જગ્યાએ આપણે G લખી શકીએ. તો ત્યાં મુક્ત પતન માટે સૂત્ર શું બની જશે? તો કે ત્યારે મુક્ત પતન માટે સૂત્ર F બરાબર mg બની જશે. આ થઈ ગયું સમીકરણ નંબર 1. તો મુક્ત પતન કરતા પદાર્થો પર લાગતું બળ મેળવવા માટેનું સૂત્ર F બરાબર mg થશે. ઉપરાંત મિત્રો આપણે જોઈ ગયા છીએ ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એ સાર્વત્રિક નિયમમાં આપણે એક સૂત્ર જોઈ ગયા છીએ કે બે પદાર્થો પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ મેળવવા માટેનું સૂત્ર F બરાબર કેપિટલ G કેપિટલ M ગુણ્યા સ્મોલ m અપોન ડી સ્ક્વેર છે. તો આ સૂત્ર જે આપણી પાસે છે એને સમીકરણ નંબર 2 નામ આપણે આપી દઈશું. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી. સમીકરણ નંબર 1 અને 2 પરથી જોવો જઈએ. F બરાબર mg છે ને F બરાબર g કેપિટલ M સ્મોલ m અપોન ડી સ્ક્વેર છે. તો આમ લખી શકીએ mg બરાબર i, બરોબર. આ બંને સમીકરણોને સરખાવવાના છે. સરખાવીએ. કેપિટલ G કેપિટલ M ગુણ્યા સ્મોલ m અપોન ડી સ્ક્વેર. તો બંને બાજુએથી મિત્રો અત્યારે સ્મોલ m ઉડી જશે. તો વધ્યું શું? તેથી સ્મોલ g બરાબર કેપિટલ G કેપિટલ M અપોન ડી સ્ક્વેર. તો આને સમીકરણ નંબર આપણે 3 આપી દઈશું. મિત્રો અહીંયા સમીકરણ નંબર 3 આપણને જે મળે છે સ્મોલ g એટલે કે ગુરુત્વ પ્રવેગ g, એ ગુરુત્વ પ્રવેગ g નું સમીકરણ આપણી સામે આવે છે. એટલે કે પૃથ્વીથી અમુક ઊંચાઈએ રહેલા પદાર્થો પર જે ગુરુત્વ પ્રવેગ લાગે છે એ ગુરુત્વ પ્રવેગ કેટલો છે એ મેળવવા માટેનું સમીકરણ અહીંયા આપણી સામે આવે છે. બરોબર. તો આ સમીકરણની મદદથી પૃથ્વીથી ખૂબ દૂર રહેલા પદાર્થો અને એ પદાર્થો પર જે પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ લાગે છે, બરોબર, એ ગુરુત્વ પ્રવેગ મેળવવા માટેનું આ સમીકરણ થશે. તો આ સમીકરણ નંબર 3ને આપણે યાદ રાખવાનું રહેશે. પરંતુ મિત્રો મેં તમને કીધું એમ કે જો કોઈ પદાર્થ છે એ પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર પડેલો હોય અથવા સપાટીથી અમુક અવગણ્ય ઊંચાઈએ રહેલો હોય ત્યારે એ અવગણ્ય ઊંચાઈએ રહેલા પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ અંતર એટલે કે એ ડિસ્ટન્સ ડી ન લેતા એની જગ્યાએ પૃથ્વીની ત્રિજ્યા જે આપણે લઈએ છીએ એટલે કે રેડિયસ ઓફ અર્થ લઈએ છીએ. તો ત્યારે પૃથ્વીથી અમુક જ ઊંચાઈએ રહેલા પદાર્થો પર લાગતા ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય મેળવવા માટેનું સમીકરણ અહીંયા ડી સ્ક્વેર છે એની જગ્યાએ આર ઈ સ્ક્વેર થશે. બરોબર. તો આપણે એના સમીકરણ નંબર 4 નામ આપી દઈશું. તો મિત્રો ગુરુત્વ પ્રવેગ ઉપરથી આપણને આટલી માહિતીઓ અત્યારે મળે છે. બરોબર. ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ અત્યારે કે આપણી પૃથ્વી છે એ પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. બરોબર. એ થોડીક ચપટી છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા અત્યારે દર્શાવું કે પૃથ્વી થોડીક ચપટી છે એટલે કઈ રીતના, આ રીતના હું દરી શકું. હા, સંપૂર્ણ ગોળ નથી. બરોબર. આપણી પૃથ્વી જે કઈ છે એ અહીંયા કેન્દ્ર છે એમ ધારી લઈએ આપણે. આ પૃથ્વીનું કેન્દ્ર છે. બરોબર. અને આ ભાગ ધ્રુવીય ભાગ છે. આ ધ્રુવીય ભાગ છે. આ એનો પૃથ્વીનો
વ્યાસ છે, બરોબર. હવે આ વ્યાસ, આ ધ્રુવીય ભાગ જે કંઈ છે, આ ધ્રુવ છે, પૃથ્વીના 2 ધ્રુવીય ભાગ, બરોબર, ધ્રુવીય વિસ્તાર. એ ધ્રુવીય વિસ્તારથી આપણે વિષુવવૃત્ત તરફ જેમ જઈએ તેમ, એટલે કે આ બાજુ જેમ આપણે આવીએ તેમ પૃથ્વીની ત્રિજ્યા વધતી જાય છે, બરોબર. એટલે સ્વાભાવિક છે, આ ભાગ એ ત્રિજ્યા દર્શાવે છે, એ ત્રિજ્યા કરતાં આ ત્રિજ્યા મોટી જોવાની છે. એટલે કે ધ્રુવથી જેમ વિષુવવૃત્ત તરફ આપણે આગળ વધશું તેમ પૃથ્વીની ત્રિજ્યા વધતી જાય છે. એટલે કે અહીં ધ્રુવીય વિસ્તારમાં ત્રિજ્યા પૃથ્વીની ઓછી હોવાને કારણે ત્યાં ગુરુત્વીય પ્રવેગ જીનું મૂલ્ય વધારે હોય અથવા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધારે હોય એમ પણ કહી શકીએ. અને અહીંયા જેમ આપણે અહીંયા વિષુવવૃત્ત તરફ આપણે આગળ વધશું તેમ ત્યાં પૃથ્વીની ત્રિજ્યા મોટી હોવાને કારણે ત્યાં ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય થોડુંક ઘટી જશે. કેન્દ્રથી જેમ નજીકનો વિસ્તાર હશે, પૃથ્વીનું જે કેન્દ્ર છે એ કેન્દ્રથી જેમ નજીકનો વિસ્તાર હશે ત્યાં ગુરુત્વીય પ્રવેગ જીનું મૂલ્ય વધારે હશે, અને કેન્દ્રથી જેમ દૂર આપણે જશું તેમ ત્યાં ગુરુત્વીય પ્રવેગ જીનું મૂલ્ય ઓછું હોય છે. પરંતુ મિત્રો, અહીંયા મેં તમને જે માહિતી આપી કે ધ્રુવીય વિસ્તારોમાં ગુરુત્વીય પ્રવેગ જીનું મૂલ્ય વધુ અને વિષુવવૃત્તીય વિસ્તારમાં ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય થોડુંક ઓછું હોય છે ધ્રુવીય વિસ્તારો કરતાં. એમ આપણે જે સમજ મેળવી એ સમજ તો સાચી જ છે, પરંતુ સરળતા ખાતર પૃથ્વી પરના દરેક જગ્યાએ ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય એક સમાન જ લેવામાં આવતું હોય છે અને આવે છે, બરોબર. જે આપણે ગુરુત્વીય પ્રવેગ જીનું મૂલ્ય મેળવતા આગળ અત્યારે આપણે શીખવાના છીએ. તો મિત્રો, મુક્ત પતન વિશે આપણે આટલી માહિતી મેળવવાની હતી. હવે મેં તમને જે વાત કરી અત્યારે ગુરુત્વીય પ્રવેગ જી વિશે, તો એ ગુરુત્વીય પ્રવેગ જીનું મૂલ્ય કેટલું છે ને એ મેળવવા માટે આપણે એક ગાણિતિક પ્રક્રિયાઓ કરવી પડશે. તો મુક્ત પતન વિશે આપણે અહીંયા વ્યાખ્યા જોઈ, બરોબર. સમીકરણ નંબર 1, 2 જોયું, એની ઉપરથી આપણે સમીકરણ નંબર 3 તાર્યું. સમીકરણ નંબર 3 શું દર્શાવે છે, કોના વચ્ચે ગુરુત્વ પ્રવેગ વિશેની માહિતી આપતું સમીકરણ છે, તો કે પૃથ્વીથી ખૂબ દૂર રહેલા પદાર્થો, એ દૂર રહેલો જે પદાર્થ છે એ પદાર્થ પર પૃથ્વીનું જે કંઈ ગુરુત્વ પ્રવેગ છે એ મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર છે. પૃથ્વીથી અમુક જ ઊંચાઈએ, અવગણ્ય ઊંચાઈએ રહેલા પદાર્થો પર લાગતું પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય મેળવવાનું સૂત્ર સમીકરણ નંબર 4 છે. તો મિત્રો, અહીં ગુરુત્વ પ્રવેગ જી વિશે જે આપણે માહિતી અત્યારે મેળવી છે, તો એ ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય કેટલું છે એ મેળવવા માટે આપણે આગળ ગણતરી કરશું. આપણને પ્રશ્ન થાય જ કે મેં તમને અત્યારે જે અહીંયા સમજાવ્યું કે સરળતા ખાતર દરેક જગ્યાએ ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય એક સમાન લેવામાં આવે છે, બરોબર. તો એ મૂલ્ય કેટલું છે એ આપણે મેળવવું પડે, અને એ મેળવવા માટે અત્યારે આપણે ગણતરી કરશું અને ગણતરી ઉપરથી આપણને ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય મળશે, બરોબર. તો ચાલો જે અત્યારે નેક્સ્ટ આપણો ટોપિક છે એ ટોપિકની ચર્ચા કરીએ. ગુરુત્વ પ્રવેગ જીની ગણતરી. મિત્રો, ગુરુત્વ પ્રવેગ જી વિશે માહિતી આપણે જે મેળવી, જે આપણને મુક્ત પતન કરતા પદાર્થો વિશે જ્યારે સમજ મેળવતા હતા એની ઉપરથી આપણને મળી છે. માટે એ મુક્ત પતન ટોપિક આપણો ખૂબ અગત્યનો થશે. જેમાં જે આપણે માહિતીઓ શીખ્યા છીએ એ માહિતીઓને ખૂબ જ સરસ રીતના યાદ રાખવાની રહેશે, કામ લાગશે આપણને, બરોબર. હવે નેક્સ્ટ ટોપિક આપણો ગુરુત્વ પ્રવેગ જીની ગણતરી મેળવવા માટેનો થશે. તો ચાલો જે આપણે અત્યારે એ ટોપિક વિશે ચર્ચા કરીએ. ગુરુત્વ પ્રવેગ જીની ગણતરી. હવે ગુરુત્વ પ્રવેગ
પૃથ્વી પરનો જે ગુરુત્વ પ્રવેગ છે એ મેળવવા માટેની આપણે ગણતરી કરવાની છે. એટલે કે પૃથ્વી પર રહેલા પદાર્થો અથવા પૃથ્વીથી અવગણીય ઊંચાઈ રહેલા પદાર્થો પર લાગતું ગુરુત્વ પ્રવેગ મેળવવા માટેનું સૂત્ર મિત્રો સમીકરણ નંબર 4 હમણાં જ આપણે અહીંયા લખ્યું હતું, જોઈ ગયા હતા. અને એ સૂત્ર શું હતું મિત્રો? તો કે એ જે સૂત્ર હતું એ સૂત્ર હતું સ્મોલ g બરાબર કેપિટલ G स्मॉल g बराबर कैपिटल G कैपिटल M अपॉन आर ई स्क्वेर. અહીંયા એમ ઈ પણ આપણે લખી શકીએ. એટલે કે કેપિટલ G શું છે? તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. એમ ઈ શું છે? તો કે માસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીનું દળ, બરોબર. અને આર ઈ એટલે કે રેડિયસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીની ત્રિજ્યા છે. તો આ જે આપણી પાસે સમીકરણ છે એ સમીકરણમાં દરેક પદાર્થોની વેલ્યુ, દરેક પદની વેલ્યુ જો આપણે મૂકી દઈએ અને પછી આપણે ગુણાકારને ભાગાકારને જે કંઈ આવે છે એ કરી નાખીએ તો ત્યાં આપણને ગુરુત્વ પ્રવેગ જીની વેલ્યુ આપણને મળી જશે. તો અહીં દરેક પદ છે, દરેક પદની વેલ્યુઝ અત્યારે આપણી પાસે છે જ. તો એ શું છે? તો આપણે ડેટા સ્વરૂપે લખી નાખીએ. આ કેપિટલ G શું છે મિત્રો? તો કે કેપિટલ G છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, બરોબર. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જેનું મૂલ્ય કેટલું હતું? કે તો કે 6.7 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ સ્ક્વેર ઇન્વર્સ. એમ ઈ એટલે કે માસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીનું દળ. પૃથ્વીનું દળ આપણે મિત્રો ઉદાહરણ નંબર 10.1 જ જોઈ ગયા છીએ. એટલે કે એમ ઈ ત્યાં આપણને જોવા મળ્યું હતું 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ, બરોબર. ત્યારબાદ મિત્રો આપણે આગળ શું જોઈ ગયા હતા? તો કે પૃથ્વીની ત્રિજ્યા, બરોબર. એટલે કે રેડિયસ ઓફ અર્થ, પૃથ્વીની ત્રિજ્યા 6.4 ગુણ્યા 10⁻6 મીટર જેટલી છે. 10⁻6 મીટર છે. તો મિત્રો આ બધા જે પદ છે એ ઓલરેડી આપણે જોઈ જ ગયા છીએ. હવે માત્ર આમાં આપણે જે સમીકરણ છે એ સમીકરણમાં કિંમત મૂકવાની રહી. અને કિંમત મૂકશું એટલે સીધું જ આપણને જીનું મૂલ્ય મળશે. તો ચાલો જે આપણે કિંમત મૂકીએ. સ્મોલ g બરાબર કેપિટલ G. કેપિટલ Gનું મૂલ્ય આપણી પાસે છે 6.7 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા એમ ઈ માસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીનું દળ 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ છેદમાં તો કે આર ઈ સ્ક્વેર. આર ઈ એટલે કે આઈ રહ્યું 6.4 ગુણ્યા 10⁻6 મીટર અને એનો સ્ક્વેર. હવે મિત્રો ગુણાકાર કરવાનો છે તમારે. 6.7 ગુણ્યા 6 કરો જે કેટલો ગુણાકાર આવે છે? 6.7 ગુણ્યા 6. તો મિત્રો એનો જવાબ આવશે 40.2. 40.2 છેદમાં 6.4 નો વર્ગ કરવાનો છે. 6.4 નો વર્ગ, બરોબર. 6.4 નો વર્ગ મિત્રો 40.96 આવશે. 40.96. હવે ઘાતવાળા પદ લઈ લઈએ. 10⁻24 છે. 24 - 11 કરો એટલે 10⁻13 આવશે. તો 10⁻13 છેદમાં પણ 10⁻6 છે એનો વર્ગ એટલે 10⁻12. એકમની વાત કરી લઈએ મિત્રો. તો કે જો જી અહીંયા કિલોગ્રામ છે, બરોબર. અહીંયા કિલોગ્રામ સ્ક્વેર ઇન્વર્સ છે. અહીંયા ન્યૂટન છે. પહેલાં તો અહીંયા છેદમાં જે મીટર સ્ક્વેર છે ને એ મીટર સ્ક્વેર ને આ મીટર સ્ક્વેર ઉડાડી દઈએ, બરોબર. હવે અહીંયા ન્યૂટન છે મિત્રો. ન્યૂટન એટલે આપણે શું જોઈ ગયા હતા? ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ એમ આપણે લખી શકીએ છીએ. તો આપણે અહીંયા ન્યૂટન છે એની જગ્યાએ હું જો અહીંયા લખી નાખું કે ન્યૂટન છે, ન્યૂટન બરાબર
કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ, બેમાંથી કોઈ પણ તમે લખો તો ચાલે. તો જો જે ન્યૂટનમાં કિલોગ્રામ હતું, 1 કિલોગ્રામ આ બીજું કિલોગ્રામ, એટલે કે કિલોગ્રામ સ્ક્વેર થયો, તો કે ઈ કિલોગ્રામ સ્ક્વેર અને કિલોગ્રામ સ્ક્વેર ઇન્વર્સ એ ઉડી જશે. વધ્યું શું હવે અહીંયા? મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ વધ્યું, તો એકમ તરીકે મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ આવશે. હવે તમારે મિત્રો ગુણોત્તર લેવાનો છે 40.2 છેદમાં 40.96. કરો જે મિત્રો 40.2 ગુણ્યા 40.2 ભાગ્યા 40.96, તો એનો જવાબ આવશે મિત્રો 0.98 ગુણ્યા 10 ની 12 ઘાત ઉપર જશે એટલે 13 - 12 એટલે કે 10 ની 1 ઘાત, એટલે ખાલી 10 લખી શકીએ. એકમ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. બરોબર. હવે શું કરશું? 0.98 ગુણ્યા 10 કરીએ એટલે જવાબ શું આવે મિત્રો? તો કે જવાબ આવશે 9.8 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. કોના બરાબર? તો કે જી બરાબર. તો આમ મિત્રો ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય આપણને મળે છે. બરોબર, જે ખૂબ જ અગત્યનું છે, યાદ રાખવાનું છે. સ્મોલ જી એટલે કે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.8 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ જેટલું છે, જે અચળ છે. દરેક જગ્યાએ આપણે એને એક સરખું જ લેવાનું છે પૃથ્વી પર. બરોબર, સરળતા ખાતર આપણે જે લઈએ છીએ ને 9.8 દરેક જગ્યાએ એક સમાન જ લઈએ છીએ. તો આ જે ગણતરી છે ગુરુત્વ પ્રવેગ જીની ગણતરી, એ પણ 3 માર્ક્સમાં આપણને પૂછાઈ શકે, જે તમારે આ રીતના એને ગણતરીમાં લેવાની રહેશે, યાદ રાખવાની રહેશે. બરોબર. આમ છેલ્લે આપણે લખી શકીએ કે પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.8 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ છે. બરાબર. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ઘણી બધી માહિતીઓ મેળવી, જે આપણે ખૂબ જ યાદ રાખવાની રહેશે. જે આગળ દાખલાઓમાં ઘણા બધા સૂત્રો જોયા, એ સૂત્રોનો આપણે ઉપયોગ પણ આવશે. તો મિત્રો હવે આપણે જે ટોપિક જોઈ ગયા છીએ એ ટોપિક વિશે તમારે વ્યવસ્થિત સ્ટડી મટીરિયલમાંથી સ્ટડી કરી લેવાનું રહેશે. બરાબર. બાકી સૂત્રો જે કંઈ છે, સૂત્રો દાખલામાં આવવાના છે, એટલે સૂત્રો ખાસ યાદ રાખવાના રહેશે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલું રાખીએ. બાકીનું હવે પછીનું નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ આગળ આપણે ચાલુ રાખીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.